વિદ્યાર્થી મિત્રો, કેરીની બજારમાં લટાર મારવાની મજા આવે છે ને? આવી જ રીતે લટાર મારતા મારતા આપણે થોડી વધુ ગણતરીઓ કરશું. જુઓ, આપણને રકમ આપેલી છે. સૌથી પહેલાં આપણે રકમ વાંચી અને સમજવાની કોશિશ કરીશું. મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? સૌથી પહેલાં તો આપણે રકમમાં આપણને શું પૂછેલું છે એ સમજવાનું અને ત્યારબાદ એ રીતે પદ ગોઠવી ગણતરી કરીશું. સૌથી પહેલાં કહ્યું છે મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. તો મહિપતભાઈ હાફૂસ કેરી 60 રૂપિયા પ્રતિ કિલો વેચે છે. તો 6 કિલોગ્રામના કેટલા રૂપિયા મળ્યા હશે એ પહેલાં શોધીશું. તો ચલો લખીશું. 1 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર કેટલા રૂપિયા આપેલા છે? 60 રૂપિયા. તો આપણે લખીશું 60 રૂપિયા. હવે મહિપતભાઈએ 6 કિલોગ્રામ વેચી છે એટલે આપણે લખીશું 6 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર કેટલા રૂપિયા? ચલો ચોકડી ગુણાકાર કરી અને આપણે જવાબ મેળવીએ. 60 ગુણ્યા 6. 60 ગુણ્યા 6 કરી અને આપણે જવાબ મેળવીશું. જ્યારે શૂન્ય હોય ત્યારે આપણે ટૂંકી ગણતરી કરીએ. 6 6 36. શૂન્ય બાજુમાં. હવે જુઓ, મહિપતભાઈએ 6 કિલોગ્રામ કેરી વેચી એના એમને 360 રૂપિયા મળ્યા છે. 360 રૂપિયા મળ્યા છે એનો મતલબ સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. એટલે કે મહિપતભાઈ જો 360 રૂપિયા કમાય તો સૌજીભાઈ પણ 360 રૂપિયા કમાય. આ પદને આપણે લખીશું. તેથી મહિપતભાઈ 360 રૂપિયા કમાયા. હવે સૌજીભાઈ પણ એટલા જ કમાયા હોય. શા માટે? કારણ કે આપણને રકમમાં કહેલું છે. તો આપણે લખીશું સૌજીભાઈ પણ કેટલા કમાયા? 360. તો લખીશું સૌજીભાઈ પણ 360 રૂપિયા કમાયા. હવે શું પૂછેલું છે એ જોઈશું. સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? તો સૌજીભાઈ 360 રૂપિયા કમાયા છે. સૌજીભાઈ તોતાપુરી કેરી 40 રૂપિયા પ્રતિ કિગ્રા વેચે છે. તો 360ને આપણે 40 વડે ભાગાકાર કરી અને જવાબ મેળવીશું. તો સૌજીભાઈ 360 રૂપિયા કમાય છે અને પ્રતિ કિલો 40 રૂપિયા કેરી વેચે છે. તો આપણે પદ મૂકીશું. સૌજીભાઈ કઈ કેરી વેચે છે? તોતાપુરી. કેટલા રૂપિયા છે? 40 રૂપિયા. હવે એમને કમાયા છે કેટલા? 360. તેથી આપણે લખીશું 360 ભાગ્યા 40. સરળ ભાગાકાર કરીશું અથવા તો આપણે એવું પણ કરી શકીએ કે શૂન્ય છે એને સાઈડમાં રાખીએ, 4નો ઘડિયો બોલીશું. 4 9 36 ને શૂન્યને મૂકીશું બાજુમાં. તો શૂન્ય જે છે એ સામસામે ઉડતા આપણને જવાબ મળે છે 9. બીજી એક રીત દ્વારા જોઈએ કે 1 કિલોગ્રામ તોતાપુરી કેરી જો 40ની હોય તો 360 રૂપિયાની કેટલી કેરી વેચી હોય? તો સૌથી પહેલાં આપણે લખીશું ચોકડી ગુણાકારની રીતથી 40 રૂપિયા 1 કિલોગ્રામ. તો 360 રૂપિયા કેટલા કિલોગ્રામ? ચલો હવે જોઈએ ચોકડી ગુણાકાર. 360 ગુણ્યા 1 એના છેદમાં 40. શૂન્ય શૂન્ય ઉડે છે. 36ના બદલે લખશું 4 9. 4 4 પણ ઉડે છે. તો આપણો જવાબ આવી ગયો 9.
તો આપણને જે પૂછેલું છે એનો જ જવાબ આપણે પદમાં લખીશું. સવજીભાઈ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? તો આપણને જવાબ મળી ગયો, તો આપણે લખીશું તેથી સવજીભાઈએ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે. યાદ રાખજો હંમેશા કે જે પ્રશ્ન પૂછેલો હોય એવું જ વાક્ય બનાવી આપણે એમને જવાબમાં લખવાનું હોય. તો સમજાઈ ગયું મિત્રો?